જય સ્વામિનારાયણ. આજના દર્શન. જય ગણપતિ દાદા. જય કષ્ટભંજન દેવી. ગુડ મોર્નિંગ ગુલાબભાઈ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. નમઃ પાર્વતી પતિ. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજે આપણે જવાનું છે કીટ આપવા, કે જ્યાં બે દીકરીઓ અને એક દીકરો, બે નાના છે હજી ઉંમરમાં, અને એના પપ્પા અને એના મમ્મી બે ધામમાં જતા રહ્યા છે. એટલે એને એવી રિક્વેસ્ટ હતી કે અમારે અત્યારે અમારી પાસે ખાવાનું કાંઈ નથી, તો તમે અમારી થોડીક મદદ કરો, કે એકાદી ફેરું આપો તો પછી અમે અમારી વ્યવસ્થા ક્યાંક નાની મોટી મજૂરી કરી અને પૂરી કરીશું. એટલે આજે સવારમાં પહેલું કામ એ કરવાનું છે અને પછી આગળ આપણે વધવાનું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બેન. જય સ્વામિનારાયણ. મકાવી બેન નું હાવ નીચું ને એવું છે. બેન ભાઈ તમે એકલા જ રહ્યો છો બેન? તમે એકલા રહ્યો છો? મમ્મી પપ્પા ગુજરી ગયા. તમે આવી ગયા. કેટલો સમય થયો? મમ્મી મારા ભાઈ 5 મહિના તો ત્યારું ના ઓફ થઈ ગયા, અને મારા પપ્પાને 1 મહિનો થયો. 1 મહિના પહેલા જ ગયા ગયા. તો તમારો ગુજરાન કઈ રીતે ચલાવો તમે? અમે ખેતીનું કામ કરીને એવું દાળીએ જ આવીએ અને બકાલા વેચીને એવું કરીએ. તો કાયમિક તો તમને કામ ન મળે, કાંઈ ન તો તમે કઈ તો રીતે? ભણવાનું છોડી દીધું? ભણવાનું 2 બેનું છોડી દીધું. ભાઈ ભણે છે. ભાઈ ભણે છે, 2 બેનું એ છોડી દીધું. તો બેન છૂટક મજૂરી તમને કાયમિક મળી રહી? કાંઈ તો ન મળે, પણ ક્યારેક ક્યારેક મળે. ક્યારેક ક્યારેક મળે. તો ક્યારેય નો મજૂરી મળી હોય સખત થોડાક દિવસ, તો અમે જીવે ખાઈ લેવી ને એવું કરવીને ખાઈને હુઈ જાય. હોય જાય. ન હોય તો ન હોય તો શું કરવું? નો ક્યારે એવો પ્રશ્ન બન્યો કે હા કે ખાધા વિના નહીં હોવું પડ્યું? એવું ક્યારેક બને હો. બને ને? હા એમ. ના ના. તો પપ્પાને શું તકલીફ હતી? એને હુમલો આવી ગયો. અચ્છા. ને મમ્મીને? મમ્મીને સુવારો થઈ ગયો. તો તમારા માટે અમે લાવ્યા છે. હવે કોઈ તમારે ટેન્શન લેવા જેવું નથી, કે કોઈ પણ જાતનું ટેન્શન નહીં લેતા. તમારે ઓછામાં ઓછું 4 થી 5 મહિના સુધી હાલે એટલું કરિયાણું આપણે લાવ્યા છે. કારણ કે તમે અત્યારે આ એકલા બેનભાઈ, અને એ પાછું મકાન તમારે એવું બહુ સારું નથી, મણ દેવાય એવું બેનનું મકાન છે. કઈ વાંધો નહીં. ભગવાને જે દુઃખ આપ્યું છે બેન, તો સુખ એની પાછળ હોય જ. એને સહન કરવાની શક્તિ કુદરતને જ આપવી પડે, બરાબર? એટલે અને તારે બેટા 2 બેનોનું ધ્યાન રાખવાનું તારે, અને તારે ઢીલું નહીં પડવાનું. બેનું સામે કોઈ દિવસ રડવાનું નહીં, એવું નહીં કરવાનું. કારણ કે બેનું દીકરીઓ છે. હવે તારે મજબૂત બનવું પડે, એટલે તારે જ મજબૂત રહેવાનું છે. અને 2 બહેનોના તારે પ્રસંગ બધું જે કાંઈ છે એ તારે જ કરવું પડશે. મમ્મી નથી, પપ્પા નથી, મોટા બાપુની છે, પણ એ બિચારા એનું માંડ પૂરું કરતા હોય તો તમને કઈ રીતે આપી શકીએ? એટલે તમારે મજબૂત બની અને રહેવાનું છે, કે કામ મળે તો કામ કરવાનું. અને તું ખાસ ભણવામાં ધ્યાન દે છે. તું ભણી અને આગળ નીકળે તો આ બેનું સુખી થાય. 2 દીકરીઓ અત્યારે તારી કરતા મોટીઓ છે, બરાબર છે, પણ એની જવાબદારી તારી ઉપર છે. અને તમારે ભાઈને સાચવજો, અને ભાઈની આગળ કોઈ દી રડવાનું કોસવાનું નહીં. માવતર વૈયા ગયા હોય, બધાને યાદ આવે, દુઃખે થતું હોય, પણ ભાઈ હજી નાનો છે એટલે એની સામું
રડવાનું નહીં કોઈ દિવસ, એ ખાસ ધ્યાન રાખવાનું. જો બેન તમારા માટે આટલું લાવ્યા છે ઈ, બરાબર છે, એટલે હવે તમારે કોઈ મગજની અંદર ટેન્શન બેટા નહીં લાવવાનું, બરાબર. તારે ભણવામાં ધ્યાન દેવાનું, બેનનું તને ટાઈમે રસોઈ બનાવી દે, જમી લેવાનું અને શાંતિથી રહેવાનું. અને તમે જે ભગવાનને માનતા હો, માતાજીને માનતા હોય તો માતાજીનું, ભગવાન કોઈ પણને માનતા હોય એનું ભજન કરવાનું કે ભગવાન આ દુઃખમાંથી અમને બહાર કાઢ. એટલે ભગવાન ઉપર જેટલો તમારે ભરોસો અને વિશ્વાસ, કે ભગવાન માતાજી કોઈ પણ તમે જેને માનો છો એની ઉપર તમારો અતૂટ વિશ્વાસ રાખવાનો કે દુઃખ તમે આપ્યું છે તો તમે મને બહાર કાઢો, બરાબર. અને ખાઈ પી ભણતરમાં ભણવામાં ધ્યાન દેવાનું. બેનોને જ્યારે મજૂરી મળશે છૂટક ત્યારે મજૂરી અવાઈ જાય તો આપણે એ રીતે ચલાવી લેવાનું, બરાબર, એ રીતે રહેવાનું. અને કોઈ દિવસ મનની અંદર કે ઓછું નહીં લાવવાનું કે રડવું એવું નહીં કરવાનું. જેટલા તમે રડશો એટલા તમારા મમ્મી પપ્પાનો આત્મો દુઃખી થાય, કે એને પ્રશ્ન પૂછાતો હોય, ભગવાન એમ નહીં પૂછે કે ભાઈ હું એટલી બધી તમે મોહ માયા મેકીને આવ્યા છો તો હજી તમારી પાસે રડે છે. એટલે યાદ કરીને રડવાનું નહીં કોઈ દી, ગમે તે થઈ જાય રડવાનું નહીં, હિંમતથી એનું રસ્તો ગોતવાનો, હિંમત હારી નહીં જવાની, બરાબર. હવે આ બે બહેનો છે અને એક જ ભાઈ, એમના મમ્મી પપ્પા ધામમાં જતા રહ્યા છે, એકલા રહે છે. અને બહેનોને છૂટક મજૂરી મળે તો કામે જાય અને ન મળે તો કામે ન જઈ શકે. એટલે બહેનનું કહેવાનું એવું હતું કે ક્યારેક એવું બને કે અમારે ભૂખી રહેવું પડે, એટલે એમની માટે આપણે કીટ લાવ્યા છે. તો આ કીટના દાતા આફ્રિકાથી જિગ્નિશાબેન રાકેશ કુમાર પટેલ, નેરોબી, એમને આશીર્વાદ આપો બેન. આ એને મોકલાવ્યું છે. એને ભગવાન આગળ વધારે અને ભગવાન એને સારા આશીર્વાદ આપજો કે અમને આવું બધું આપ્યું, અમને ખાવા મળશે હવે અને અમે ભૂખ્યા નહીં સુવી. અમારી આતડી ઠારી છે. હા, બેનને બોલવું છે પણ બેનનું અહીંયા ભરાઈ ગયું છે એટલે બોલી નથી શકતા. કાંઈ વાંધો નહીં બેન, આપણે હિંમત રાખજો. ખાસ બે બેન તમારા ત્રણનો જ સહારો છે. ભાઈને તો તમારો સહારો છે, તમારે ભાઈનો સહારો છે. આ રીતે તમારે આગળ વધવાનું છે, એટલે હિંમત નહીં હારવાની, બરાબર. અને ભગવાનનું ભજન કરજો, એટલે આ તમારે 4-5 મહિના આરામથી ચાલશે. ત્યાં કુદરત જેવો ધણી ભગવાન કંઈકનું કંઈક આપી રહે, બરાબર. હાલો બેન, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સંપુભાઈ, આ કાર્યક્રમ બધો શેનું? આજે આપણે અહીંયા છેલ્લા 5 દિવસ એટલે 28 તારીખથી 1 તારીખ, આજે 1 તારીખ છે, હા રામચરિત ચોપાઈનું જ્ઞાન કર્યું. હા અને સ્પેશિયલ એના બ્રાહ્મણો અને બહેનો આવી અને દરરોજ 5 દિવસ એક ધારો આજે એનું સમાપન કર્યું, આજે સાંજે. બરાબર. હા અને સોનલ માતાજી જે મઢડા સોનલ માતા છે ને, હા એને પોતાને રામાયણ અતિશય પ્રિય હતી. હા એટલે એમનો આજે જન્મદિવસ છે. અને એના ભાગરૂપે માતાજીને ગમે એટલા માટે, માતાજીને એટલા માટે આપણે રામાયણનું પઠન કરેલું. અને 5 દિવસ બધા શ્રોતાજનો એનો લાભ લીધો. અને આજે અત્યારે આ લોક સાહિત્યનો છે કાર્યક્રમ. બરાબર. અને બાકી આ જમણવાર હતો. સરસ. કાલે હાવજ આવી ગયા હતા. ક્યાં મોકલી અહીંયા આપણે. હા આપણા કેડે જોયા બધે અંદર વાડીમાં હોય એટલે કેમ દેખાય? બત્તી એવી હતી ને. બહુ આપણે ઓલા અત્યારે અહીંયા આપણે ત્યાં હાવજ નો હોપ થઈ ગયો. હાવ થઈ ગયું ને. હવે પેલા દુધાળા ગીરમાં મારા આરામ ગામમાં એમાં રહેતા, ત્યાં જોવા વાળા ત્યાં આવે જોવા. અમારા કારખાને મજૂરો દરરોજ કે રાતે કે 2 થાય ને એટલે કૂતરા મંડે બોલતા હોય આવી જ એટલે કે અમે જાગી જઈને તો પડકે ઉગતો હોય. અને આ એ તો ભજન હતા ને ચાલુ, એટલે કોઈ ખ્યાલ નહોતો. કાલે કઈ અહીંયા ક્યાંક સુંદરકાંડ એટલે એના લીધેથી કોઈને સંભળાણું નહીં, પણ અમે ઘેરે સાંભળી ગયા. તમે ગયા અહીંયા? અમે હાલ્યા ગયા. અમે કે જાવા તો પછી અમે તો આમ જો ઓલા આમ આઘા સુધી ઉભા હતા. પછી ઓલા કેડા આમ ગયા ને, પછી અમે ગયા. ત્યાં પાંચ નો જવાય ઉગતા હોય. અને બત્તી પાછી આપણી પાસે ઓલી હતી, આપણે હાથબત્તી બોલતા હું કામ હોય કે બીજા આખા હોય હારે થઈ છે એટલે એની આખી ભાષા હોય બોલવાની. આપણે ખ્યાલ ન હોય એને. આપણી જંગલ ખાતાને ખબર પડી જાય હા, એવું કામ બોલે. શું કામ બોલે છે? હા
પેલો હું કરે ભો 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 તાળું ના એના પેલા લાંબા રાખે બોલો ભાઈ ટૂંકા કરે એના બોલવા પાછળના 3-4 એના પોઈન્ટ છે. એક તો એના મિત્રો એને બોલાવો, અર્થાત ઈ બીજાને સંદેશો આપો તમે આગળ આવ્યા. નહીં, હું આ એરિયામાં છું, હાજરી છે મારી હાજરી છે, અહીંયા કોઈ આવતા નહીં. કોઈ આવે. એમ હા, સિંહને બહુ એનો એરિયાને બહુ કવર કરે. રાજા છે પપ્પા, જંગલનો રાજા. એટલે કાલે અહીંયા ઉગતા હતા, પછી તો એ ઓલા કેડે ચડી ગયા અંધારામાં, પછી અમે નીકળી ગયા. આખું એની ખાલી તપકાણી બે કે આ બાજુ સિંહ એક- નામ કેળે ગયું. સિંહ જેવું એક આ જે પ્રાણીઓની જે ટૂંકમાં બ્લોડ લાઈન છે ને, એમાં એક સિંહ જેવું જનાવર છે. એને એરિયા કવર કરવાનું બહુ મહત્વ. મહત્વ. એ 50-60 કિલોમીટરનો એનો એરિયા એના જૂથમાં જ કવર કરે કે એનો જ પરિવાર એમાં હોવો જોઈએ, એમ બીજો કોઈ ઇન્વોલ્વ નહીં. પણ એટલે તો ગીરનો રાજા આ કહેવાય. મનોક સિંહ આ સાઈડ આ વધતી જાય છે, સાઈડ ગીરમાંથી અહીંયા આવી ગયા, અહીંથી અમરેલીથી તે રાજકોટ પૂગી ગયા. હા એની પાછળનું કારણ બીજું કાંઈ નથી, એનો ઝોન મોટો થાય એટલે નવો એરિયા બનાવો. બરોબર એક એરિયામાં બધા ન ફાવે. બીજું આપણા જે અહીંના સિંહ છે ને, આપણા સિંહની ટેકનોલોજી આખી કેવી છે આફ્રિકાના સિંહ કરતા. આપણા સિંહ છે ને જોખમ વાળો શિકાર નહીં કરે. હા આપણા સિંહ જોખમ વાળો શિકાર ન કરે. ત્યાં ગાડી. રોજ છે ને, રોજ છે, આખલો છે, એ બધા જોખમ વાળા. હા એમ ક્યાં આડે છે સિંહ છે ને હોશિયાર, એને સેજે જોખમ લાગે ને એટલે વૈયા જાય. સિંહ ગાયોના માલ ક્યાં છે આટલા નથી ગાયો છે, ઘેટા છે, બકરા છે, એના મરણ કરે. નાના વાસરું છે. ગાય છે ને ભાગે હામી ન થાય અને આપણી બાજુનું ઢોર છે ને બીવે ગરકાઠાનું ઢોર હોય. અરે એ ભેણું ટોળું વળી જાય ને પછી સિંહને ઉલાવે હો. ઉલાવે, હા. સિંહને આપણે સલાવાનું ખૂટીએ નથી. એમાં તમે ઘણું કહી દીધું. ધીમે ધીમે તેમાં ભગવાન છે ની રીત એમ સમુદાય મહાર મારી દીધો જોરદાર. में आपा दान नहीं तो राजी है आदि देव धनी इच्छा मारी मर्ज છે દાન મારી જુદા બનો જગ્યા ધારી આજ્ઞા મારી હે બજરંગ બાના ધારી પાતાળેથી પગ ધારી સોઠમાં ગાયો ચારી કીર્તિ પસારી હે ભોકાની વિનંતી ભાળી ભાવ પ્રજા તણો ભાળી સંત રહ્યા ચરણાની આજ આપણી ભૂમિ ભાગશાળી બે જ કડી વધારે તમારો સમય મારે નથી લેવો બરોબર પ્રભાતનો પહોર છે આયા ઉદિયા ચાલવા નથી હરુદાન હોની રીંગણા તો લઈ 50 કો પૃથ્વીની માથે પડદાન ખા કર્યો જલાળ તું ગાન તીવી ટોળિયા પછી ગાવ છોટાય ગાળા તસ્કર ભેટાણા દનશો કાશ્યપ રાઉત આ તો ઉગવું એને અચૂક પછી ઉગવામાં આળસુ નહીં આ તો ચલો ન પડે ચૂક કણે કાશ્યપ રાઉત કે દાદુર કે ડાકલા પૂજે પાષાણ પણ તારા વગરની રાતનો ભાંગે કાશ્યપ રાઉત ગમે એટલા પાષાણ ને પૂજો પણ રાતનો ભાંગે તો ડાડો ઉગે ને થઈ જાય 33 કોટી દેવતા મેન તમે આપણે હિન્દુમાં છે પણ કોઈ દી મેન તમે કોઈના દર્શન નહીં કર્યા હોય અને જેને થઈ જાય એ બોલતો બંધ થઈ જાય એ કે નહીં મને થયા હતા પણ એક જીવતો જાગતો દેવ છે ને છે ભગવાન ભાસ્કર સૂરજ નારાયણ સવારમાં ઉઠીને જરીક ખાલી અર્ક દેજો અને બે હાથ જોડીને પગે લાગજો કે હે સૂરજ નારાયણ બાપ અમારી લાજ રાખજો પ્રભાતનો પોત છે આજ પાવળિયાદનો પીર આપા વિહામણ આપા દાનાની જગ્યાની મારી પાસે મહેમાન થયા છે આપો દાનો એટલું બોલ્યા ભણ્યું વિહામણ બા હા
તમને એવું નથી લાગતું હવે નિભાણાની મારી પા ગીગા રૂપી આ ગીગો છે એ વાસણ પાકું ગયું એવું નથી લાગતું? આપો વિહામણ ઉભા થયા. ટૂંકમાં કહું તો ગૌશાળાની મારી પા આવે છે અને ગીગો છે એ સાણ ના ઊંડા ભરી ભરીને ઉગોડે નાખે છે. આપા વિહામણ ગીગા પાસે આવીને કીધું, ભેણો ગીગા તને બા આ ભૂખ નસે ચડતો? તઈ ગીગો એટલું બોલ્યો, બાપુ મને તો ગંગા અને યમુના સરસ્વતી નવારતી હોય ને એવું લાગે છે. ગીગા ભલે બાપ. આવીને વિહામણ બાપુ બેઠકમાં બેઠા. ગીગો હોંડો ભરી ફરી પાછો આગળ હાલ્યો. સાળાનો ઠાકર આપો દાનો એટલું બોલ્યા છે. ભણ્યું ગીગા, ઇસે આજા બાપ, ઇસે આજા. આજ પાળિયાદનો ઠાકર તારો હોંડો ઉતારે છે. આજ પાળિયાદનો ઠાકર તારો હોંડો ઉતારે. બાપુ હોંડો હું ઠલવી લાવું. ના ના બાપ, ઠલવો નથી. ઇસે આજા. આય આય આય. આપા વિહામણ એટલું બોલ્યા છે, દાનભા હોંડો તો હું ઉતારું, પણ ગીગાને ભવસાગર તમારે તારવાનો છે. તે આમ કરીને હોંડો ઉતાર્યો. આપા વિહામણ એટલું બોલ્યા છે, ગીગા તારી ભેળો મારો રણુજાનો રાઈ રહે જા. તારી ભેળો મારો રણુજાનો રાઈ રહે. આપા દાનાની માથે હાથ મૂકીને કીધું, ગીગા મારા બેયથી તું હવાયો થાશ.